નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે 10 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો. તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લિન બોક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15થી 20 મિનિટની અંદર મળે છે. તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે. તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી રાજાએ બંધાવ્યું હતું? મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે સોલંકી રાજા ભીમદેવ પ્રથમ. મિત્રો, આ પ્રશ્ન જે છે એનો ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આનો ડિટેલમાં પણ જવાબ આપ્યો છે, જેમ કે આ મંદિર જે છે એને 1026 સાલમાં બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, કારણ કે જેનાથી આગામી કોઈપણ પરીક્ષાઓની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો એના જવાબ તમને આવડી શકે. તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી. તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પાનીમાં નામના એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવ્યો છે લદ્દાખ. તો તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાનીમાં નામના એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો વાત કરીએ આના વિશે, તો આ અભિયાન જે છે એનો ઉદ્દેશ જળ જીવન મિશનના કાર્યાન્વયનમાં ગતિ લાવવી તેમજ પાણીના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી. એટલે મિત્રો, આ અભિયાન જે છે એનો ઉદ્દેશ્ય છે કે જળ જીવન મિશન જે છે એના કાર્યાન્વયનમાં ગતિ લાવી તેમજ પાણીના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તો ભારત છોડો આંદોલન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, એમાં જવાબ આવે છે 8 ઓગસ્ટ. તો તાજેતરમાં 8 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલન દિવસ મનાવવામાં આવ્યો. તો વાત કરીએ એના વિશે, તો દર વર્ષે 8 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલન દિવસ મનાવવામાં આવે છે, કારણ કે 8 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. તેમજ મિત્રો, 8 ઓગસ્ટ 42ના રોજ ભારતમાં સ્વતંત્ર સેનાની અંગ્રેજ હુકુમત વિરુદ્ધ અખિલ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. એટલે કે મિત્રો, 8 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી અને 8 ઓગસ્ટ 1942ના રોજ ભારતમાં સ્વતંત્ર સેનાની જે છે તેમણે અંગ્રેજો હુકુમત વિરુદ્ધ અખિલ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તેમજ મિત્રો, આ વખતે એટલે કે વર્ષ 2021માં ભારત છોડો આંદોલનની 79મી વર્ષગાંઠ મનાવવામાં આવી. તો ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલાઓ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરી છે? તો મિત્રો, એમાં જવાબ આવે છે રાજસ્થાન. તો તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા મહિલાઓ માટે ફરિયાદ નિવારણની એક સમિતિની રચના કરવામાં આવી છે. તો વાત કરીએ આના વિશે, તો રાજસ્થાનમાં ત્રિસ્તરીય મંત્રી સમિતિમાં એક મહિલા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ જે છે એમાં સખી અને વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી મહિલાઓ સંબંધિત જે ફરિયાદો છે તેનું નિવારણ કરવામાં આવશે. એટલે મિત્રો, રાજસ્થાનમાં ત્રિસ્તરીય મંત્રી સમિતિ જે છે તેમાં એક મહિલા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિમાં સખી અને વન સ્ટોપ સેન્ટર જે છે એના માધ્યમથી મહિલાઓ સંબંધિત જે ફરિયાદો છે તેનું નિવારણ કરવામાં આવશે. મિત્રો, અહીંયા વાત છે રાજસ્થાનની. તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ. તો રાજસ્થાનમાં વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપન જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ કૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે. ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે. કામધેનુ ડેરી યોજના શરૂ કરવામાં આવી છે. આ સિવાય ઇન્દિરા ગાંધી માતૃ પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ. ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક જીકે. તો રાજસ્થાનનું રાજ્ય પ્રાણી ઊંટ છે, રાજ્ય પક્ષી છે ગોડાવણ,
રાજ્ય વૃક્ષ ખીજડો છે અને રાજ્ય ફૂલ છે રોહિડા. તેમજ મિત્રો રાજસ્થાનની રાજ્ય રમત બાસ્કેટબોલ છે. આ સિવાય વાત કરીએ તો રાજસ્થાન જે છે તેના લોકનૃત્યની અંદર એક ઘુમર, બીજું છે ગાપાલ, ત્રીજું પનિહારી, જિંદાદ, નેજા, કલબલિયા અને ગણગોર. તેમજ વાત કરીએ રાજસ્થાનની કેટલીક મહત્ત્વની જનજાતિઓ તો જેમાં એક છે મીણા, સહરિયા, સાસી, ભીલ, બંજારા, કોળી અને ગરાસિયા. ત્યારબાદ વાત કરીએ રાજસ્થાનની કેટલીક મહત્ત્વની પરિયોજનાઓ તો જેમાં એક છે રાણા પ્રતાપ સાગર પરિયોજના, જે ચંબલ નદી તેમજ જવાહર સાગર પરિયોજના જે છે એ પણ ચંબલ નદી પર આવેલો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજસ્થાનના વર્તમાનમાં મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. તેમજ મિત્રો રાજસ્થાનની અન્ય 5 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે આપણું ગુજરાત, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું ઉત્તર પ્રદેશ, ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ. તેમજ વાત કરીએ તો રાજસ્થાનની લોકસભાની 25 સીટ છે, રાજ્યસભાની 10 સીટો છે અને વિધાનસભાની 200 સીટ છે. ત્યારબાદ જોઈએ મિત્રો રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે સારિસ્કા વન્યજીવ અભયારણ્ય, બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે સીતામાતા અભયારણ્ય, ચોથું કુંભલકંડ અભયારણ્ય, પાંચમું છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતમું છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય. તો મિત્રો આ હતું રાજસ્થાનનું મહત્ત્વનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં BCCIએ ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક વિજેતા નીરજ ચોપડાને કેટલું રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 1 કરોડ રૂપિયા. મિત્રો એના વિશે વાત કરીએ તો BCCI દ્વારા ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ગોલ્ડ મેડલ વિજેતા જે છે એ ખેલાડીને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમજ સિલ્વર મેડલ વિજેતામાં મીરાબાઈ ચાનુ છે તેમને, તેમજ રવિ દહિયા જે છે એમને 50 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ મિત્રો વાત કરીએ તો બ્રોન્ઝ મેડલ વિજેતાઓમાં જે PV સિંધુ તેમજ લવલીના અને બજરંગ પુનિયા જે છે તેમને 25 લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે પુરુષ હોકી ટીમ જે છે એને 1.25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરેલી છે. એટલે કે મિત્રો BCCI દ્વારા જે છે એ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા જે છે તેમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમજ સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ અને રવિ દહિયા જે છે તેમને 50 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ બ્રોન્ઝ મેડલ વિજેતા PV સિંધુ, લવલીના અને બજરંગ પુનિયાને 25 લાખ રૂપિયા અને ભારતીય પુરુષ હોકી ટીમ જે છે એને 1.25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરેલી છે. ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી GPSC 2022 માટે એક સ્પેશિયલ બેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો તમને 14 સદસ્યોની બનેલી ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ મટીરિયલમાં પુસ્તકો તેમજ મોક ટેસ્ટનો સમાવેશ થાય છે. આ સિવાય આ બેચની અંદર તમને ડેલી લેક્ચર ટેસ્ટ તેમજ વીકલી રિવિઝન ટેસ્ટ અને ટોપિક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ મિત્રો 2001થી 2021 દરમિયાન GPSC દ્વારા લેવાયેલી એક્ઝામના કુલ 14,000 જેટલા પ્રશ્નો જે છે એની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે. તેમજ ડેલી લેક્ચર જે છે એ 3 કલાક તેમજ રીડિંગ માટે તમને ફ્રી લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે. તો મિત્રો આ બેચ જે છે એની થઈ રહી છે અને જેનો સમય 3:30 થી 5 વાગ્યા સુધીનો છે. તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી GPSC દ્વારા શરૂ કરવામાં આવેલ 2022 માટેની સ્પેશિયલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં મહિલા આયોગના ફરીથી અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રેખા શર્મા. તો રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એટલે કે જેને અંગ્રેજીમાં નેશનલ કમિશન ફોર વુમન કહેવામાં આવે છે, તો એના ફરીથી અધ્યક્ષ બન્યા છે રેખા શર્મા. તો વાત કરીએ એમના વિશે તો રેખા શર્મા જે છે એમને કેન્દ્ર સરકારે ફરીથી 3 વર્ષના કાર્યકાળ માટે મહિલા આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સેટેલાઇટ TV ક્લાસરૂમના અમલીકરણ માટે કોણે લીલી ઝંડી આપી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ISRO. તો તાજેતરમાં ISRO દ્વારા સેટેલાઇટ TV ક્લાસરૂમ જે છે એના અમલીકરણ માટે લીલી ઝંડી એટલે મંજૂરી આપવામાં આવી છે. તો વાત કરીએ એના વિશે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન COVID-19થી પ્રેરિત લોકડાઉનને લીધે સર્જાયેલા શિક્ષણના અંતરને પૂરવાના પ્રયાસ માટે ભારતભરમાં સેટેલાઇટ TV ક્લાસરૂમના ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માટે શિક્ષણ અંગેની જે સંસદની સ્થાયી સમિતિ છે તેને મંજૂરી આપી દીધી છે. એટલે મિત્રો ISRO જે છે એના દ્વારા COVID-19 પ્રેરિત એટલે કે COVID-19ના લીધે જે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં શિક્ષણમાં જે અંતર સર્જાયું છે
એને પૂરવાના પ્રયાસ રૂપે ભારતભરની અંદર સેટેલાઇટ ટીવીના ક્લાસરૂમ માટે ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માટે શિક્ષણ અંગેની જે સંસદની સ્થાયી સમિતિ જે છે તેને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બની ગયું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કર્ણાટક. તો કર્ણાટક રાજ્ય જે છે એ નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. તો વાત કરીએ એના વિશે. તો નવી શિક્ષણ નીતિ 2020 જે છે એ પ્રાથમિક શિક્ષણથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સાથે ગ્રામીણ તેમજ શહેરોમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટેનું એક વ્યાપક માળખું છે. એટલે મિત્રો નવી શિક્ષણ નીતિ 2020 જે છે એ પ્રાથમિક શિક્ષણથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સાથે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તાર જે છે તેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટેનું એક વ્યાપક માળખું છે. તેમજ વાત કરીએ તો 1986ની શિક્ષણ નીતિ જે છે એને અપગ્રેડ કરી અને ત્યારબાદ 34 વર્ષો બાદ 2020માં નવી શિક્ષણ નીતિ ચાલુ કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા વાત છે કર્ણાટકની. તો કર્ણાટક સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી. તો બીજા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થવાનું છે. તેમજ આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત 2020 અને 21માં સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્ર સ્થાપિત કરવામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર છે. તેમજ દેશની પ્રથમ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. આ સિવાય દેશની પ્રથમ મહિલા ફૂટબોલ એકેડમી કર્ણાટકના બેંગ્લોરમાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ નેકર સન્માન યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ સરકારી સેવાઓની હોમ ડિલિવરી માટે જનસેવક યોજના પણ કર્ણાટકમાં લોન્ચ કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા કર્ણાટક સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ જોઈએ કર્ણાટકનું સ્ટેટિક જીકે. તો રાજ્ય ફૂલ કમળ છે, રાજ્ય વૃક્ષ ચંદન છે, રાજ્ય પક્ષી નીલકંઠ અને રાજ્ય પ્રાણી છે હાથી. તેમજ વાત કરીએ કર્ણાટકના કેટલાક મહત્ત્વના લોકનૃત્ય, તો જેમાં એક છે અક્ષગણ, કુનિતા, કરગા, લાંબી અને વીરગાસ છે. તેમજ વાત કરીએ તો કર્ણાટકની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની બેંગલુરુ છે. વર્તમાનમાં રાજ્યપાલ નવા બનેલા છે, તેમનું નામ છે થાવરચંદ ગેહલોત. અને તાજેતરમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી BS યેદુરપ્પાએ રાજીનામું આપ્યું છે અને નવા મુખ્યમંત્રી બને છે બસવરાજ S બોમ્મઈ. તેમજ વાત કરીએ તો કર્ણાટકની અન્ય 6 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે મહારાષ્ટ્ર, બીજું છે ગોવા, ત્રીજું છે કેરળ, ચોથું તમિલનાડુ, પાંચમું આંધ્રપ્રદેશ અને છઠ્ઠું તેલંગાણા. ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટકના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે બંદરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જે બેંગ્લોરમાં આવેલું છે. ત્યારબાદ છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન, મુદુમલાઈ નેશનલ પાર્ક, કાબિની વન્યજીવ અભયારણ્ય, બ્રહ્મગીરી વન્યજીવ અભયારણ્ય અને દંડેલી વન્યજીવ અભયારણ્ય. મિત્રો આ હતા કર્ણાટકના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષામાં પૂછવાની શક્યતાઓ ધરાવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતાને કયા વર્ષ સુધીમાં સુધારીને 22,480 મેગાવોટ કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 2031 સુધી. તો વર્ષ 2031 સુધીમાં ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતા જે છે એને વધારીને 22,480 મેગાવોટ કરવામાં આવશે. તો મિત્રો વર્તમાનમાં ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતા છે 6,780 મેગાવોટ અને જેને 8,000 મેગાવોટ ક્ષમતાવાળા ઉર્જા રિએક્ટર દ્વારા નિર્મિત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશે આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની મંજૂરી આપી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીર જે છે એને આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની મંજૂરી આપી છે. ત્યારબાદ વાત કરીએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 1 વર્ષ માટે. તો તાજેતરમાં જ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા છે તેમનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં નેપાળના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા છે KP ઓલી શર્મા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કોણે ભારતીય મહિલા હોકી ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સોરજડ મારીજને. તો આજે સોરજડ મારીજન છે તેઓ ભારતીય મહિલા હોકી ટીમના કોચ હતા અને તેમને તાજેતરમાં રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. તો તાજેતરમાં કોણે ધ બાયોગ્રાફી ઓફ ફેલ્ડ વેન્ચર નામનું પુસ્તક લખ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પ્રશાંત દેસાઈ. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમને કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલનું નામ શું છે? તો મિત્રો પ્રશ્નનો જવાબ તમને આવડે છે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો, કારણ કે આ પ્રકારના પ્રશ્નો ક્લાસ 3ની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો તમે પ્રશ્ન જે છે એનો જવાબ કમેન્ટ બોક્સની અંદર લખીને આપશો તો આનો જવાબ તમને યાદ રહી જશે
અને ફરીથી એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમને જવાબ એનો આવડી શકે. તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ જે છે એને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, તો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને તમારા માટે વધુ સારી રીતના કન્ટેન્ટ જે છે તેમજ ડેલીના જે કરંટ અફેરના પ્રશ્નો છે તેની વધુ ડિટેલમાં અંદર ચર્ચા કરતા રહીએ. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો વર્લ્ડ બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેસ કરો તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની ડિટેલ માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર.